સારસ્વતમ સંચાલિત કે.જે. સાવલા રામાણીયા હાઈસ્કૂલ ખાતે વિદ્યાભારતી ફાઉન્ડેશન અમદાવાદના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય મહિલા સામર્થ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પથી વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ અને સામાજિક જાગૃતિનો વિકાસ થશે। તારીખ 23, 24 અને 25 માર્ચ દરમિયાન ધોરણ 9ની વિદ્યાર્થિનીઓ માટે ત્રિદિવસીય મહિલા સામર્થ્ય કેમ્પનું આયોજન કરાયું। આ કેમ્પ વિદ્યાભારતી ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી હરેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ સાથે સામાજિક જાગૃતિ અને પોતાના અધિકારો અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો। કેમ્પ દરમિયાન વિદ્યાભારતી ફાઉન્ડેશનના શિક્ષક આરતીબેન દનીચા, આયુષી રાજગોર, નેહા મહેશ્વરી, મનીષા દનીચા, મનીષા પાતાળિયાએ માર્ગદર્શન આપ્યું હતું। પ્રથમ દિવસે લિંગ અસમાનતા, લિંગભેદ, માસિક ધર્મ સંબંધિત અંધશ્રદ્ધા અને સ્ત્રીઓ સામે થતી હિંસા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તથા સ્વરક્ષણ અંગે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બીજા દિવસે કરિયર માર્ગદર્શન, આર્થિક આત્મનિર્ભરતા, લગ્ન અંગેની સમજણ અને પિતૃસત્તાક સમાજ અંગે માહિતી આપવામાં આવી હતી। વિવિધ ક્ષેત્રમાં ઉપલબ્ધ તક અંગે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન અપાયું હતું। ત્રીજા દિવસે આત્મવિશ્વાસ, સ્વાધીનતા અને સ્ત્રી પુરુષ સમાનતા અંગે પ્રેરણા આપવામાં આવી હતી। અંતિમ દિવસે વિદ્યાર્થિનીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા અને સ્ત્રી સશક્તિકરણના સંદેશને જીવનમાં અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। શાળાના આચાર્ય જયશ્રીબેન ત્રિવેદીએ આ પ્રકારના કેમ્પને દીકરી માટે જરૂરી ગણાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી માહોલમાં પૂર્ણ થયો હતો। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।